આ છે હળદરના જીવણભાઈ પાણીપુરીવાળા. જો સરસ પાણીપુરી બનાવે છે, તમે જોઈ શકો છો. મસ્ત પાણીપુરી બનાવે છે, શુદ્ધ, અને બહુ મજા આવે છે. જો કોઈકનું પાર્સલ તૈયાર કરી રહ્યા છે અને બહુ પ્રેમાળ અને હસમુખ સ્વભાવ છે તેમનો. ક્યારે પણ તમે ફોન કરો એટલે મજાક જ કરતા હોય. અને એમનું પાણીપુરીનું નામની લારીનું નામ છે, તમને બતાવવું એક નામ, સોનું આઈસ પકોડી. હળદળ ગામમાં પ્રખ્યાત પાણીપુરી છે અને શુદ્ધ છે. કોઈ બધું વધારે પડતા મરી મસાલા નથી નાખતા અને મજા આવે એવું છે. સરસ પાણીપુરી બનાવે છે. ગમે ત્યારે ફોન કરીએ તો પાર્સલ પણ તૈયાર કરી દેશે. કેટલી મિનિટમાં આવો છો એ પ્રમાણે કહો એટલે કે પાર્સલ તૈયાર કરી નાખીએ. ચલો હવે અમારો કાર્યક્રમ પૂરો. હવે જો આપણે અત્યારે આવી ગયા છીએ હળદળ ભદ્રાવડી રોડ ઉપર આવેલી બહુ પ્રખ્યાત કોટેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર. જુઓ તમે ત્યાંના હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લો. બધા જનું ભલું કરે, સૌનું સારું કરે, બીજાના ભલામાં આપણું ભલું. ભગવાન હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના બધાના દુઃખ દૂર કરે એવી પ્રાર્થના. હનુમાનજી મહારાજની મૂર્તિ તમે જોઈ શકો છો, મસ્ત લાગે છે. ગદા ડુંગરો ઉપાડેલો છે. મને જો કે બોલતા થોડું ઘણું ઓછું ફાવે છે, પણ ટ્રાય કરું છું. તમે ચલાવી લેજો. આ છે કોટેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ. જ્યારે શરૂ હશે ત્યારે આખો વિડીયો હું તમને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝનો બતાવીશ. આ જો એમનો બગીચો છે, આ બાજુ ઓફિસ છે કોટેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ. આ બધો મેન્યુફેક્ચર પ્લાન્ટ છે જ્યાંથી સિંગ નાખવામાં અને તેલનો ડબ્બો કઈ રીતના તૈયાર થાય તે આખો પ્લાન આવડો છે. ભવિષ્યમાં ક્યારેક તમને દેખાડીશ. આ છે વર્કરના રહેવાની રૂમો છે. સુંદર મજાના વૃક્ષો પણ રોપણ કરેલું છે. સરસ છે, મજા આવે. કોટેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝનું તેલ પણ એકદમ શુદ્ધ આવે છે, કોઈ પણ ભેળસેળ વગરનું આવે છે. આ છે બોરસલીના ઝાડવા. તો 2 વર્ષના થયા છે, 3 વર્ષના થાય પછી બહુ સારો છાંયો આપે. ને એના બી પણ કંઈક દવામાં ઉપયોગી છે. તો બહુ ખ્યાલ નથી, પણ કોઈક આયુર્વેદાચાર્ય પાસે જાણવું પડે. આ છે વે બ્રિજ ઓફિસ. એની બાદમાં અમે બહાર નીકળીને ચાલતા થયા. આ છે હળદળ ભદ્રાવડી રોડ. તો ત્યાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ કહી શકાય. ત્યાં ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે. આપણે બાજુમાં જોઈ શકીએ તો એક ફેક્ટરીની અંદર તો વિઝિટ નથી કરતો, પણ બહારથી તમને બતાવું જો શિવમ કોટેક્સ આવી રહ્યું છે. જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે અને તેની બાજુમાં પણ ઇન્ડસ્ટ્રીઝ નથી, કોઈકનું મકાન હતું વાડીમાં. અને